તો આપણે આવી ગયા છીએ શ્રી રામકૃષ્ણ આશ્રમે. ત્યાં અંદર શેરીમાંથી પાર્કિંગ છે, તો આપણે બાઇકને પાર્ક કરી દીધું છે. મિત્રો આ છે આશ્રમમાં આવેલ મંદિર, જેમાં લોકો ધ્યાન કરવા બેઠા હતા. મંદિરમાં જતા પહેલા તમને બૂટ ચંપલ અહીં ઉતારવાનું કહે છે. ત્યાં આગળ આવતા તમને આ રથ જોવા મળે છે, જેમાં સ્વામી વિવેકાનંદ બેઠેલા છે. વનસ્પતિ વાવેલી છે બધી, જેમાં લાઇટો પણ રાખેલી છે. મિત્રો આ છે આશ્રમની અંદર પુસ્તકાલય, જેમાં તમે બુક્સ વાંચી શકો છો. મિત્રો ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓ માટે અહીં પ્રવૃત્તિ કરવામાં આવે છે, એની વિગત તમે વાંચી શકો છો અને વધુ માહિતી માટે નીચે કોલ કરી શકો છો. સામે જો સાયકલમાં એ રીતે ચડાવેલું છે, જે આગળ જતો તે વિવેકાનંદની વાત મને ગમી, એટલે લાવ કીધું તમને બતાવી દઉં. મિત્રો આ છે વિદ્યાર્થી ભવન, જેની અંદર જવાનું મનાય છે, એટલે તમને બહારથી જ બતાવી દઉં સીન કઈ રીતે કેવડું મોટું છે વિદ્યાર્થી ભવન. અંદરમાં ઉપર આવતા પોપટ થઈ ગયું, કારણ કે ત્યાં બોર્ડ મારેલો તો મોબાઈલ બંધ રાખો એમ. સમજી તો ગયા જઈશું અંદર છે વિડીયો ને ઉતરે વાંધો ને, આપણે બહારથી વિડીયો ઉતારી લેવું. તમે આમે જોઈ શકો છો અને બધા ધ્યાનમાં બેઠેલા હાવ શાંતિ છે. ચાલો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળે આપણે બીજા બ્લોગમાં.